નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારના તાજા હવામાન સમાચારના વિડીયોની અંદર। ગોદડું ઓઢીને સૂતા ન રહેતા, કારણ કે જે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે સૌરાષ્ટ્રના એમાંય પણ દ્વારકાના દરિયાઈ કાંઠે ત્રાટકેલી આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો। ફરી એકવાર દ્વારકામાં જળ હોનારત સર્જાશે। ગણતરીની કલાકોમાં મિત્રો 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો, કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ અત્યારે પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં તબાહી મચાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હાલ મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાતમાં ભર શિયાળે માવઠું ગુજરાતમાં ભૂક્કા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। હજુ પણ મિત્રો ગુજરાતમાં આગામી 72 કલાક સુધી ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। જેમાં મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ વખતે શિયાળામાં કાતિલ ઠંડી પડશે, અને જેમાં જો વાત કરીએ તો મિત્રો જે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે દ્વારકાના દરિયાઈ કાંઠે ત્રાટકેલી જોવા મળી છે, જેના કારણે અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠે 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। તો બીજી તરફ આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે પૂર્વીય ભારતના ભાગોમાં જે અત્યારે લો પ્રેશરના એરિયામાં વરસાદી સિસ્ટમ છે, અને જે ગુજરાતના દ્વારકાના દરિયાઈ કાંઠે એટલે કે મિત્રો કહી શકાય કે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં વરસાદી સિસ્ટમ જોવા મળી છે। પરંતુ ગુજરાતમાં 2 નવેમ્બર 3 નવેમ્બરના રોજ ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધશે। માવઠું ફરી એકવાર ગુજરાતમાં ભૂક્કા કાઢે તેવા દ્રશ્યો સામે આવવાના છે। મિત્રો તમે જોઈ શકો છો, હવે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતનો વારો છે। મિત્રો ગણતરીની કલાકોમાં હવે ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટે જળ હોનારત સર્જાશે। આંધી તૂફાન વંટોળ સાથે ખાસ કરીને વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો તમે જોઈ શકો છો, 3 નવેમ્બર પછી ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો તરફ વરસાદી સિસ્ટમનું માળખું આગળ વધશે, અને ખાસ કરીને મિત્રો જો વાત કરવામાં આવે તો 3 તારીખના રોજ ગુજરાતના 70 થી લઈને 75% સુધીના વિસ્તારોમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામશે। વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો, હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે। મિત્રો જે રીતે ચોમાસાની વિદાય થઈ હતી એવી જ રીતે અત્યારે માવઠાની શરૂઆત ગુજરાતમાં થતી જોવા મળી છે। મિત્રો અત્યારે જે રીતે હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે તેમાં આ વરસાદી ગોટો અત્યારે મિત્રો દ્વારકા, આ સાથે સલાયા, ભાણવડ, પોરબંદર અને ખાસ કરીને જૂનાગઢના ભાગોને પણ અસર કરી રહ્યો છે। ખાસ મિત્રો તીવ્ર ગતિની સાથે આ વરસાદી સિસ્ટમ આગળ વધી, જેના કારણે અત્યારે દરિયામાં કરંટ જોવા મળ્યું છે, અને દરિયાઈ કાંઠે અત્યારે 15 થી લઈને 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા ફરી એકવાર માછીમારોને સાવચેત રહેવા માટે પણ હવામાન વિભાગે અપીલ કરી છે। હવે મિત્રો આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે, જેમાં આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ આપી દેવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર વિચારણા કરી લઈએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં અત્યારે હાલ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગીર સોમનાથ, મોરબી છે, આ સાથે જામનગર છે, બોટાદ છે, રાજકોટમાં પણ આગામી 3 કલાક માટે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના જેમાં પણ સુરત, ભરૂચ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। અને મિત્રો આવતીકાલે વહેલી સવારથી તમે જોઈ શકો છો, ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદની સાથે અમદાવાદ, પાટણ, વડોદરા, આ સાથે ભરૂચ લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો દાહોદમાં પણ હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં પણ મિત્રો યલો એલર્ટની વોર્નિંગ છે કે જે હવામાન વિભાગે જાહેર કરી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો, ભારતીય હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એમના વિશે વાત કરીએ છીએ। અરબ સાગરની જે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ હતી એ ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો, વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ત્રાટકેલી જોવા મળી છે અને ખૂબ જ નબળી પડી છે। તો બીજી તરફ મિત્રો અત્યારે જે રીતે બંગાળની ખાડીમાં જે મોન્થા નામનું વાવાઝોડું બન્યું હતું એ અત્યારે નેપાળ,
પૂર્વીય ભારતના ભાગોમાં અત્યારે લો પ્રેશરના એરિયામાં જોવા મળ્યું છે. આ મિત્રો બંને વરસાદી સિસ્ટમ ખૂબ જ નબળી પડી છે. તો હવે ગુજરાતમાં આ નવેમ્બર મહિનાની શરૂઆત સાથે કાતિલ ઠંડી અને ખાસ હવે વાત કરવામાં આવે તો શિયાળાની શરૂઆત થતી જોવા મળવાની છે. પરંતુ અત્યારે જે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એમના કારણે ગુજરાતમાં હજુ પણ આગામી 3 થી 4 દિવસ સુધી હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ, તો અમુક ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. તો એવું પણ જોવા મળશે કે ફરી એકવાર ગુજરાતમાં નદી નાળાઓમાં પૂર આવે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અને બંગાળની ખાડીમાં આવનારા 18 નવેમ્બર પછી ફરી એકવાર નવું વાવાઝોડું બનવા જઈ રહ્યું છે. અને ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં ફરી એકવાર ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળે છે અને વાવાઝોડું ત્રાટકે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો હવે પછી 2 તારીખના રોજ કેવું રહેશે ગુજરાતનું હવામાન તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર, જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં ખાસ કે મિત્રો ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવા તો અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં મધ્યમ વરસાદની રહેશે આગાહી. 3 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કચ્છનો વિસ્તાર આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં વરસાદની માત્રા ઘટશે. પરંતુ હવે જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આ રીતે મિત્રો ઉત્તર પૂર્વીય દિશા તરફ આગળ વધતા તમે જોઈ શકો છો. ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ અને વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા રહેશે. આ સાથે 4 તારીખના રોજ તમે જોઈ શકો છો કચ્છ છે, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાંથી ચોમાસાની વિદાય અને કાતિલ ઠંડીનો અહેસાસ થશે. અને મિત્રો આ વખતે શિયાળામાં ગુજરાતમાં ખાસ કરીને 8 થી લઈને 10 ડિગ્રી સેલ્સિયસ સુધીનો તાપમાનમાં ઘટાડો થશે. એટલે કે આ વખતે ગુજરાતમાં ઠંડી ઘણા બધા રેકોર્ડ તોડશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ આગામી દિવસો સુધી ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે. કારણ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ જ્યારે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની હતી અને ત્યાર પછી તે ફરી એકવાર ડિપ્રેશનની કેટેગરી સુધી આવી, તો એમ છતાં પણ ખાસ કે મિત્રો ભાવનગરના જે વિસ્તારો છે, અમરેલીના ઘણા બધા વિસ્તારો છે કે જેમાં છેલ્લા 24 કલાકના જે આંકડા સામે આવ્યા હતા કે નદી નાળાઓમાં પૂર આવ્યું હતું, જેમાં પણ મિત્રો બગદાણા છે એ વિસ્તારોની અંદર ખાસ કરીને અમરેલીના ઘણા બધા વિસ્તારોની અંદર પણ ગઈકાલે પણ મિત્રો 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા હતા. કારણ કે વરસાદી સિસ્ટમ ખૂબ નબળી પડી તેમ છતાં વરસાદ જોવા મળ્યો હતો. હવે પણ ખાસ કે દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી સિસ્ટમ ન હોવા છતાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને વીજળીના ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ જોવા મળે તેવા પણ આંકડા સામે આવી શકે છે. હવે મિત્રો આપણે વાત કરીએ તો હાલ જે રીતે દક્ષિણ ચીનમાં જે વાવાઝોડું બની રહ્યું છે એમને લઈને જે અવલોકન સામે આવ્યું છે મિત્રો, ફિલિપાઇન્સ લાગુનો વિસ્તાર છે ત્યાં તમે જોઈ શકો છો એક નવું વાવાઝોડું બની રહ્યું છે. તો મિત્રો ગુજરાતમાં શું આ વાવાઝોડાની અસર થશે? કારણ કે બંગાળની ખાડીમાં આવનારી 48 કલાકમાં એક નવું લો પ્રેશર બનવા જઈ રહ્યું છે અને નવી વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બનશે. ત્યાર પછી તે લો પ્રેશરના એરિયામાં, ત્યાર પછી તે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં, ત્યાર પછી તે ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થાય અને ત્યાર પછી તે ખાસ મિત્રો ચક્રવાતની અંદર પરિવર્તિત થતાં ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો જોવા મળતો હોય. પરંતુ આજે રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હલચલ વચ્ચે અને ખાસ વાદળછાયું વાતાવરણ, તો અમુક ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો નવાપુર લાગુનો વિસ્તાર છે, વ્યારા લાગુનો વિસ્તાર છે, ત્યાં એક વાદળના એક ગોટો તમે જોઈ શકો છો. આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે ગણતરીની કલાકોમાં આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવવાના છે. પરંતુ જે વરસાદી સિસ્ટમ અત્યારે દ્વારકાના દરિયાકાંઠે ત્રાટકેલી છે અને દ્વારકાના દરિયાકાંઠે આ વરસાદી સિસ્ટમ પહોંચતા આગામી 3 કલાક માટે ભારેથી ભારે વરસાદ, તો વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ જોવા મળશે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર